तो चलो दोस्तों बात करिए डिप्लोमा सिविल सेम 3 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સર્વેઇંગ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ની સર્વેઇંગ ની એક્ઝામ દોસ્તો નજીક આવી રહી છે તો સર્વેઇંગ એક્ઝામ ની પ્રિપેરેશન કરી રહ્યા છો ત્યારે અહીંયા તમને જે ચેપ્ટર વાઇઝ આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું એ ટોપિકો ઉપર સૌપ્રથમ ફોકસ કરજો અને એના પછી દોસ્તો બીજા ટોપિકોનું ઓવરવ્યુ તમે પ્રાપ્ત કરજો ન્યુમેરિકલ નું લિસ્ટ પણ હું તમને આપવા માટે જઈ રહ્યો છું તો ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન નામનું આ ચેપ્ટર છે તો એની અંદર દોસ્તો સર્વેઇંગ ની ડેફિનેશન તૈયાર કરો એના પર્પસ તૈયાર કરો અને યુઝિસ તૈયાર કરો પ્લાન અને મેપ નો ડિફરન્સ આપેલો છે તૈયાર કરો પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ મોસ્ટ આઈએમપી છે દોસ્તો ખાસ તૈયાર કરજો એના પછી દોસ્તો પ્લેન સર્વેઇંગ અને જીઓડેટિક સર્વેઇંગ એનો ડિફરન્સ આપણને આપવામાં આવેલો છે અને ક્લાસિફિકેશન દોસ્તો એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી બાકી ઇન્સ્ટ્રુમેન્ટના આધારે દોસ્તો જે ક્લાસિફિકેશન આપેલું છે ને એ ખાલી તૈયાર કરજો એમાં નામ ખાલી તૈયાર કરજો તો આ ચેપ્ટર નંબર 1 છે તમને પછી હું એ પણ લિસ્ટ આપીશ દોસ્તો કે આ આપણા જે ચેપ્ટર આપવામાં આવેલા છે 8 ચેપ્ટર્સ તો એમાંથી પ્રાયોરિટી પ્રમાણે પહેલા કયા ચેપ્ટરો કરાય અને સેકન્ડ પ્રાયોરિટીમાં કયા ચેપ્ટર કરાય તો એનું લિસ્ટ પણ હું તમને છે એ છેલ્લે આપવા માટે જઈશ હવે સ્કેલની અંદર તો ખાલી ડેફિનેશન અને એના ટાઈપ્સ તૈયાર કરો ટાઈપ્સની અંદર ડાયાગોનલ સ્કેલ છે એ ડિટેલમાં તૈયાર કરજો અથવા તો આપણે જે ગ્રાફિકલ સિમ્પલ જે સ્કેલ છે ગ્રાફિકલ સ્કેલ એ તૈયાર કરજો લિનિયર મેઝરમેન્ટની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો અહીંયાથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર ચેઇનિંગ એમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે બધાના નામ યાદ રાખો અને ચેઇન દોસ્તો ડિટેલમાં કરવાની છે એમાં આપણી પાસે 5 મીટર 20 મીટર 30 મીટરની જે મેટ્રિક ચેઇનની સ્કેચ આપવામાં આવેલી છે તો એ સ્કેચ પણ ડ્રો કરતા શીખી જજો કારણ કે એ પણ પૂછાતી હોય છે એના પછી દોસ્તો વાત કરીએ આપણે તો ઓપરેશન્સ ઇન્વોલ્વ ઇન ચેઇનિંગ પછી રેન્જિંગ આઉટ સર્વે લાઈનના મોસ્ટ આઈએમપી છે એમાં ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ અથવા તો રેસિપ્રોકલ રેન્જિંગ છે તો રેસિપ્રોકલ દોસ્તો ખાસ તૈયાર કરજો મોસ્ટ આઈએમપી છે બરાબર બે સ્ટેશન છે એ વિઝિબલ ન હોય ત્યારે આપણે આ ચેઇનિંગ કરવાનું થાય છે તો મોસ્ટ આઈએમપી ખાસ તૈયાર કરજો એની અંદર લાઇન રેન્જર ઇન્સ્ટ્રુમેન્ટ વિશે શોર્ટ નોટ તમને પૂછી શકે અને ચેઇનિંગ ઓન સ્લોપિંગ ગ્રાઉન્ડ છે દોસ્તો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ આપણે તૈયાર કરીએ બરાબર તો આની અંદર આ રેન્જિંગ અને ચેઇનિંગ ઓન સ્લોપિંગ ગ્રાઉન્ડ ઘણી મેથડો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ 3 મેથડો છે બધી તૈયાર કરજો ન્યુમેરિકલ્સ આ ચેપ્ટરમાંથી કરવા હોય દોસ્તો તો આટલા ન્યુમેરિકલ્સ તમે તૈયાર કરી શકો છો એમાં બધી વેરાયટી આપણી આવી ગઈ એના પછી આપણે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 4 કંપાસ સર્વેમાં ટ્રાવર્સ સર્વે છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ કમ્પેરિઝન દોસ્તો મોસ્ટ આઈએમપી છે ખાસ તૈયાર કરજો મેરિડિયન 3 મેરિડિયન છે દોસ્તો એની ડેફિનેશન તૈયાર કરો બેરિંગ્સ ની અંદર WCB અને QB મસ્ત કન્સેપ્ટ વાઇઝ તૈયાર કરજો અને કન્વર્ટ કરતા આવડવું જોઈએ એના ન્યુમેરિકલ્સ આપણને પૂછાય છે WCB આપેલું હોય તો QB માં QB આપેલું હોય તો WCB માં આપણે આપણા ક્રેશ કોર્સ ની અંદર લાઈવ ની અંદર આપણે દોસ્તો કામકાજ કરાવેલું છે એ પણ ક્લાસ જેમને જોવા હોય તો પ્રેમથી અમૃત ક્લાસીસ એપ્લિકેશન ની અંદર લાભ પ્રાપ્ત કરી શકે છે મેગ્નેટિક ડેક્લિન ફોર બેરિંગ બેક બેરિંગ ની ડેફિનેશન મેગ્નેટિક ડેક્લિનેશનની ડેફિનેશન ડીપ ઓફ મેગ્નેટિક નીડલ લોકલ એટ્રેક્શન આ બધા નાના નાના ટોપિકો તમને પૂછી શકે છે એરર ઇન કંપાસ સર્વે ક્લોઝિંગ એરર અને આના ન્યુમેરિકલ દોસ્તો હશે ને હશે જ 4 અથવા તો 7 માર્ક્સની અંદર તો એનો ન્યુમેરિકલ પણ દોસ્તો આપણને સોલ્વ કરતા આવડવો જોઈએ તો એ પણ આપણે વ્યવસ્થિત તૈયાર કરી જઈએ એના પછી દોસ્તો આપણે આગળ વધીએ 5th ચેપ્ટરની અંદર લેવલિંગની ડેફિનેશન પછી બીજી ડેફિનેશનમાં RL ની ડેફિનેશન છે બેન્ચમાર્કની ડેફિનેશન છે ટાઈપ્સ ઓફ બેન્ચમાર્ક તૈયાર કરો ડેટમની ડેફિનેશન છે અને આમાં પહેલી ડેફિનેશન જે આપેલી છે ને લેવલ સરફેસ એ પણ તૈયાર કરજો ટાઈપ્સ ઓફ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને 7 આપવામાં આવેલા છે એમાં ડમ્પી લેવલ તમને પૂછવું હશે તો પૂછાશે એના સિવાય દોસ્તો નહીં પૂછાય તો એની સ્કેચ ધ્યાનમાં રાખી શકો છો લેવલિંગ સ્ટાફ દોસ્તો એટલું આઈએમપી નથી પણ ખાલી એક વખત નજર ફેરવી જજો પછી જે બીજી ટર્મિનોલોજી છે એમાં એક્સિસ ઓફ ટેલિસ્કોપ લાઇન ઓફ કોલિમેશન સ્ટેશન ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ સાઇટ એની અંદર બેક સાઇડ ફોર સાઇટ આ પાછા મોસ્ટ આઈએમપી છે ખાસ તૈયાર કરજો બરાબર એના પછી પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટરમીડિયેટ સાઇટ ચેન્જ પોઈન્ટ આ બધાનો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો આમાં ન્યુમેરિકલ્સ કરવાની મજા આવશે જે રાઇસફોલ અને HI મેથડના ન્યુમેરિકલ્સ આપણને જોવા મળે છે તે પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ ફોકસિંગ ટેલિસ્કોપનો ડિફરન્સ દોસ્તો એ પણ એક વખત વાંચજો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ લેવલ એ આઈએમપી મેથડ્સ ઓફ લેવલિંગ એના નામ યાદ રાખો અને કોઈ એક તૈયાર કરો એમાં પહેલી જ તૈયાર કરી જવાય પછી HI મેથડ અને રાઇસફોલ મેથડનો ડિફરન્સ ક્યારેક પૂછી શકે છે કરેક્શન ફોર કર્વેચર ઓફ અર્થ અને રિફ્રેક્શન CC અને CR ના ફોર્મ્યુલા દોસ્તો ધ્યાનમાં રાખી જા પછી એરર્સ તૈયાર કરો અને કંટ્રોલનું કામકાજ તૈયાર કરો એમાં ડેફિનેશન યુઝિસ અને એની કેરેક્ટરિસ્ટિક્સ આપણને આપવામાં આવેલી છે
હવે એક ટિપ્સ તમને એ આપી દઉં દોસ્તો કે ચેપ્ટર નંબર 5 જ્યારે તમારે પ્રિપેર કરવું હોય ને તો ચેપ્ટર નંબર 5 ની અંદર ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર છે ને આપણે ન્યુમેરિકલ તૈયાર કરો. કયો ન્યુમેરિકલ્સ તૈયાર કરશો તો આપણે HI અને રાઇસ ફોલ મેથડ વાળા જે ન્યુમેરિકલ્સ છે ને દોસ્તો RL ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ બરાબર બે મેથડથી થાય છે. એક HI મેથડ છે અને બીજી આપણી પાસે છે રાઇસ ફોલ મેથડ. તો પહેલો આ ન્યુમેરિકલ્સ કરી નાખો કારણ કે 7 માર્ક્સની અંદર તમને આ ન્યુમેરિકલ્સ જોવા મળશે. 7 માર્ક્સમાં આ ચેપ્ટર તૈયાર કરવું હોય એટલે પહેલા ન્યુમેરિકલ તૈયાર કરો. એ તૈયાર થઈ જાય દોસ્તો પછી આખી કેટલી બધી થિયરી તમને આપેલી છે એમાં સૌ પ્રથમ જે લાસ્ટ છે ને નંબર 12 દોસ્તો એ થિયરી તૈયાર કરો. ડેફિનેશન, યુઝિસ, કેરેક્ટરિસ્ટિક્સ આ ત્રણમાંથી હશે ને હશે જ ફિક્સ વસ્તુ છે. એટલે પહેલા ન્યુમેરિકલ તૈયાર થાય પછી આ કંટ્રોલની થિયરી તૈયાર થાય ને એના પછી આ બધી આગળની થિયરીઓ તૈયાર કરજો. આ રીતે ચેપ્ટર નંબર 5 આપણે પ્રિપેર કરવું જોઈએ. ત્યાંથી આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 પ્લેન ટેબલ સર્વિંગ માત્ર થિયોરિટિકલ કન્ટેન્ટ છે. પ્લેન ટેબલમાં જે સાધનો વપરાય એના નામ યાદ રાખો. આખું ટેબલ આપી દીધું છે ને એ તૈયાર કરી નાખજો. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. ઓરિએન્ટેશન પણ મોસ્ટ આઈએમપી અને મેથડ્સ ઓફ પ્લેન ટેબલમાં 4 મેથડના નામ યાદ રાખો અને પેલી 2 મેથડ ડિટેલમાં એક્સપ્લેન કરતા આવડવી જોઈએ. તમારું કામ થઈ જશે. એના પછી દોસ્તો આ પણ મોટું ચેપ્ટર છે અને સારું એવું વેઇટેજ પણ આપણે GTU એક્ઝામની અંદર ધરાવે છે. તો એ સર્વેઇંગનું દોસ્તો આપણે કામકાજ જોઈએ ચેપ્ટર નંબર 7 નું. તો એમાં ક્લાસિફિકેશન ઓફ થિયોડોલાઇટ છે. મોસ્ટ આઈએમપીમાં નથી દોસ્તો પણ એક વખત તૈયાર કરવાનું. યુઝિસ પણ એક વખત. ડેફિનેશનની અંદર અમુક ડેફિનેશનોમાંથી પૂછતા જ હોય છે. હોરિઝોન્ટલ છે, લાઇન ઓફ સાઇટ છે, ફેઝ લેફ્ટ, ફેઝ રાઇટ, ટ્રાન્ઝિટિંગ, સ્વિંગિંગ, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ એ પણ તમને પૂછે. ફંડામેન્ટલ એક્સિસ પણ મોસ્ટ આઈએમપીમાં આવશે. મેઝરમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એંગલ દોસ્તો 3 મેથડ છે, જનરલ, રિપીટેશન અને રિટ્રેશન મેથડ. એમાંથી દોસ્તો રિપીટેશન મેથડ તો મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછે છે. તો એનો કન્સેપ્ટ સમજી જજો. આપણે લાઈવ ક્લાસની અંદર આખું મસ્ત સમજાવી દીધેલું છે. એ તમે પછી તમારા ઓન વર્ડ્સની અંદર પણ લખી શકો છો. તો એ હોરિઝોન્ટલ એંગલનું કામકાજ આવડવું જોઈએ. હોરિઝોન્ટલ એંગલનું કામ આવડી જશે ને તો બાકી બધું કામ આવડી જશે. વર્ટિકલ એંગલનું કામકાજ પણ તમને આવડે. ડિફ્લેક્શન એંગલ ફાઇન્ડ કરવાનું કામ પણ આવડે. તો આ બંને જોઈ જજો. વર્ટિકલ એંગલ અને ડિફ્લેક્શન એંગલ પણ દોસ્તો તમને પૂછી શકે છે. ટ્રાવર્સ કોમ્પ્યુટેશનની અંદર લેટિટ્યુડ, ડિપાર્ચરનો અને કન્સેપ્ટના ફોર્મ્યુલા આપેલા છે. ડેફિનેશન એ તૈયાર કરજો. ક્લોઝિંગ એરર તૈયાર કરો. બેલેન્સિંગ ધી ટ્રાવર્સ દોસ્તો 2 નિયમ છે, બાઉડિચ અને ટ્રાન્ઝિટ રૂલ એ તૈયાર કરો. થિયોરિટિકલ પૂછી શકે અને ન્યુમેરિકલ્સ કરવા હોય દોસ્તો તો 21, 12 અને 5 નંબરના ન્યુમેરિકલ્સ તૈયાર કરજો. આમ 4 પ્રકારના ન્યુમેરિકલ્સ બને છે. એક ગેલ્સ ટ્રાવર્સ ટેબલ વાળો ન્યુમેરિકલ હોય છે પણ બહુ લાંબો અને લેન્ધી બનતો હોય છે દોસ્તો, એટલે મેં તમને અહીંયા નથી આપ્યો. બાકી એ પણ એક વખત તો પૂછાયેલો તો છે જ તમને, બરાબર. પણ એને ઓપ્શનમાં જ કાઢવાનો કારણ કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ તમારા માટે એ રહેશે. બાકીના જે 3 ટાઈપના ન્યુમેરિકલ્સ છે ખાસ તૈયાર કરજો. આપણે આ લાઈવ ક્લાસની અંદર કરાવેલા છે. નોટ્સ પણ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત કરવો હોય તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર એની ફીસ પે કરીને કરી શકે છે. એના પછી ટ્રિગોનોમેટ્રિક લેવલિંગની વાત કરીએ દોસ્તો, છેલ્લું ચેપ્ટર છે. તો એની અંદર ટ્રિગોનોમેટ્રિક લેવલિંગનો કન્સેપ્ટ, ડેફિનેશન એ તૈયાર કરો. પછી આ 3 કેસ છે દોસ્તો, 3 કેસના ડેરિવેશન આવડવા જોઈએ. કામ થઈ ગયું તમારું. એમાં પહેલું જે છે દોસ્તો કેસ 1 બેઝ આપણો એસેસિબલ હોય એના માટેનું છે. બહુ સિમ્પલ ડેરિવેશન છે. એના ન્યુમેરિકલ્સ પણ પૂછાયેલા છે, તૈયાર કરો. કેસ નંબર 2 બેઝ આપણો ઇનએસેસિબલ હોય, બરાબર. એ વખતે 2 આપણે છે જગ્યાએ આપણું થિયોડોલાઇટ સેટ કરી અને રીડિંગ્સ લેવાના થતા હોય છે. તો 2 જગ્યાએ કરશો તો બંને વખતે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ સેમ લેવલ ઉપર હશે. એનું ડેરિવેશન છે, આઈએમપી છે, તૈયાર કરો. અને પછી અલગ અલગ લેવલ ઉપર હોય દોસ્તો. તો અલગ અલગ લેવલ ઉપર હોય તો ઓબ્જેક્ટની નજીકવાળું સ્ટેશન જે હોય નીચે હોય અને બીજી વખત ઓબ્જેક્ટની નજીકવાળું સ્ટેશન ઉપર હોય. એવા 2 કેસ આપણને જોવા મળે છે. તો એના પણ ડેરિવેશન તૈયાર કરો. હવે આ બંનેના ડેરિવેશન સેમ જ છે, ખાલી HD ની અંદર માઇનસ સાઇનનો ફરક આવી જાય છે, બરાબર. તો એક આનું ડેરિવેશન તૈયાર થાય અને આનામાં 2 કેસ પડે છે, એમાંનું એક ડેરિવેશન તૈયાર કરો એટલે તમારું કામ થઈ જાય. અને ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આઈએમપી છે, એ પણ તમને પૂછી શકે. તો ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરજો. ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે, સમજીને તૈયાર કરશો ને તો કામ કરવાની મજા આવશે. સ્ટડી કરવાની એક લિજ્જત આવશે દોસ્તો. તો એ ખાસ તૈયાર કરવું. અને કેસ 3 દોસ્તો એનું ડેરિવેશન ખાલી તૈયાર કરવાનું છે, એના ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવાના નથી. તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. ડેરિવેશન પણ એકદમ ઇઝી દોસ્તો આપણે છે એ આપણા લાઈવ ક્લાસની અંદર કરાવેલું છે. બુકની અંદર તો છે ને બહુ એવું ડિફિકલ્ટ અને ટિપિકલ વેની અંદર પ્રેઝન્ટેશન કરેલું છે ને કે આપણને હાર્ડ લાગે. તો એ રીતના નોટ્સમાંથી દોસ્તો વ્યવસ્થિત આપણે તૈયાર કરજો.
તો આ દોસ્તો આપણા 8 ચેપ્ટર થયા. હવે આ 8 ચેપ્ટરની અંદર દોસ્તો આપણે પ્રાયોરિટી પ્રમાણે કામકાજ કરવું હોય તો કેવા ચેપ્ટરોનું કામકાજ કરવાનું એ હું તમને જણાવું. તો બરાબર ધ્યાનથી અને શાંતિથી જોજો. ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર દોસ્તો તમારે જે ચેપ્ટરો ઉપર ફોકસ કરવાનું છે ને એ ચેપ્ટરો તમારા આ રહ્યા. જોજો આ ચેપ્ટર ઉપર ફર્સ્ટ ફોકસથી વ્યવસ્થિત તમારે પ્રિપેરેશન કરાય. એમાં ચેપ્ટર નંબર 7 આવશે દોસ્તો, થિયોડોલાઇટ આપણું. બરાબર, આને તમારે ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરવાનું. થિયોડોલાઇટ તૈયાર થાય દોસ્તો એટલે ચેપ્ટર નંબર 5 આવે આપણું, જે છે આપણું લેવલિંગ વાળું ચેપ્ટર. એને ફર્સ્ટ પ્રાયોરિટીમાં જ તૈયાર કરજો. એના પછી દોસ્તો આપણું ચેપ્ટર આવે 4th. બરાબર, આ છે આપણું કંપાસ સર્વે. આને પણ ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરો. આટલા ચેપ્ટર તમારા ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર થવા જોઈએ, હે ને. એના પછી સેકન્ડ પ્રાયોરિટી જે તમારે આપવાની છે દોસ્તો, એની હું તમને વાત કરું. સેકન્ડ પ્રાયોરિટીમાં આ પ્લેન ટેબલ સર્વે તમારે તૈયાર કરો. પ્લેન ટેબલ સર્વે બરાબર, આ સેકન્ડ પ્રાયોરિટીમાં તૈયાર કરો. પછી આ દોસ્તો આપણું ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ, એને સેકન્ડ પ્રાયોરિટીમાં તૈયાર કરો. અને આપણું થર્ડ ચેપ્ટર છે દોસ્તો, બરાબર, ચેઇન સર્વે, લિનિયર મેઝરમેન્ટ, એને દોસ્તો સેકન્ડ પ્રાયોરિટીમાં તૈયાર કરો. એના પછી થર્ડ પ્રાયોરિટીમાં તમારે દોસ્તો જે તૈયાર કરવાના થાય એ ચેપ્ટર તમારા આપેલા 2 છે, બરાબર, એને થર્ડ પ્રાયોરિટીમાં તૈયાર કરજો. આવી રીતના છે એ ચેપ્ટરોનું વ્યવસ્થિત પ્રિપેરેશન કરજો, રિવિઝન કરજો અને એક્ઝામ આપવા માટે જજો. લાઈવ ક્લાસીસના રેકોર્ડિંગ્સ હવે અવેલેબલ છે અને નોટ્સ પણ અવેલેબલ છે. જેમને પણ લાભ પ્રાપ્ત કરવો હોય અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં જઈને લાભ પ્રાપ્ત કરી શકો છો. ન મળે તો મારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને લિંક મોકલાવીશ. બરાબર, તો 8160110779 બરાબર આ 9 છે. તો આવી રીતના દોસ્તો તૈયારીઓ કરજો અને ખૂબ સારા માર્ક્સ સાથે આ સર્વેઇંગ સબ્જેક્ટની અંદર ભવ્ય સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.